સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના ભારે વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરી જતાં ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થવા પામેલ છે। ત્યારે ખેડૂતોની સ્થિતિ દયજનક બની ગયેલ છે। ત્યારે સુરેન્દ્રનગર કિસાન સંગઠનના આગેવાન રમેશભાઈ મેર, દીપકભાઈ, ચિંતનભાઈ, ધરમસિંહભાઈ તથા રાજભા ઝાલા દ્વારા ધાંગધ્રા તાલુકાના અનેક ગામો જેવા કે મોટા અંકેવારિયા, રામપરા, નારીચણા, રાવરિયાવદર અને રખઈ ગામના ખેડૂતોની રૂબરૂ મુલાકાત લીધેલ હતી અને ગામના અને ખેતરોની પરિસ્થિતિ અંગે જાણકારી મેળવેલ હતી અને વરસાદના કારણે ખેડૂતોને કેટલું નુકસાન થયેલ છે તેનો સર્વે કરેલ હતો। ખેડૂતો અને આગેવાનોનું કહેવું છે કે વરસાદના કારણે ખેતરોમાં પાક બળી ગયેલ છે, તેનું વહેલીમાં વહેલી તકે સર્વે કરી અને વળતર ચૂકવવામાં આવે એવી સરકાર પાસે ખેડૂતોની માંગ છે। વાર્તાલાપ ન્યૂઝ સાથે જયસિંહભાઈ સરોલા। આજે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના મોટા અંકેવાળિયા ગામ ખાતે અત્યારે અમે જ્યારે મુલાકાત લેવા માટે એટલા માટે આવવું પડ્યું કે છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં અતિવૃષ્ટિના કારણે જે ખેડૂત અત્યારે નુકસાન મોટું જબરજસ્ત નુકસાન થયું છે। ત્યારે વાત એવી હતી કે સુરેન્દ્રનગર જિલ્લામાં ક્યાંય નુકસાન નથી, માત્ર 10% નુકસાન છે। એ સર્વે માત્ર હવાઈ સર્વે હતો, ક્યાંક ને ક્યાંક ડ્રોનથી સર્વે કરવાની વાત હતી, હેલિકોપ્ટરથી વાત કરવાની હતી અને રોડનો સર્વે હતો। પણ આજે અમે એટલા માટે અહીંયા આવ્યા છીએ કે ગ્રાઉન્ડ ઝીરો ઉપર જ્યારે ખેડૂતના ખેતરે જઈને તમે સર્વે કરીને સાચી માહિતી સરકાર સુધી પહોંચાડો, જે કર્મચારી અને જે કંઈ લોકો સાચી જે સ્થિતિ છે એ નહીં પહોંચાડે તો ખેડૂતને લાભ કેમ મળશે? ત્યારે અમારી ટીમ એટલા માટે છે કે ખેડૂતને જે હકીકત અત્યારે હાલમાં એવી છે કે અમે મોટા અંકેવાળિયા ઊભા છીએ ત્યારે 95% ખેડૂતને નુકસાન છે। મોટા ભાગે જમીન બુડમાં આવી ગઈ છે, પાણીના કારણે આખો પાક નષ્ટ થઈ ગયો છે। દરેકને વીઘે ઓછામાં ઓછું 40,000 થી 50,000નું નુકસાન હાલમાં અમને દેખાઈ રહ્યું છે અને ખેડૂત પણ માને છે। તો અમારી સરકારને અને કર્મચારી પાસે એક જ માંગણી છે કે તમે ગ્રાઉન્ડ ઝીરો ઉપર જઈને સાચી સર્વે કરો, જેથી કરીને આ જે જગતનો તાત કહેવાય એવા આપણા ખેડૂતનો જે મળવા પાત્ર એમના હકના રૂપિયા છે માત્ર આપના ખોટા સર્વેના કારણે વંચિત ન રહે। અને જો અમને ખબર પડશે કે તમે ખોટો સર્વે કર્યો છે, અહીંયા 95% નુકસાન હોય ને અહીંયા તમે 10% બતાવ્યું છે, તો અમે તમારા લુગડા ઉતારતા અમારે સહેજ પણ વાર નહીં લાગે એ તમને